સમયમાં થોડી ક્ષણોમાં કદાચ તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પણ જઈ શકે છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। ટેક ઓફ વખતના દ્રશ્યો જે છે સીસીટીવી ની અંદર જોવા મળી રહ્યા છે। પ્લેન જ્યારે ટેક ઓફ થયું એ સમયના દ્રશ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યોની અંદર અલગ જ જાતની ગતિવિધિ જોવા મળી રહી છે। અહીંયા આગળ સફળતાપૂર્વક જે છે તે પ્લેન ટેક ઓફ થતું જોવા મળી રહ્યું છે। આ એ જ પ્લેન છે કે જે ક્રેશ થઈને પડ્યું અને ત્યારબાદ જે આંકડો જે મોતનો 250 સુધી વધી ગયો। પરંતુ અહીંયા આગળ આપ જુઓ તો પહેલા પ્લેન જે છે ટેક ઓફ થાય છે, પરંતુ જે હાઈટ પર જવું જોઈતું હતું તે જતું જોવા નથી મળેલું। ટેકનિકલ કોઈ કારણ આપણને ખબર નથી કે કેમ એવું થયું, પરંતુ પ્લેન ટેક ઓફ થયા બાદ ઉપર જવાના બદલે નીચે જાય છે અને ત્યારબાદ જે થોડો જ આગળ જતા જે વિસ્તાર છે ત્યાં જ જઈ અને આ પ્લેન જે છે તે મોટો બ્લાસ્ટ આપ જોઈ રહ્યા છો કે જોવા મળી રહ્યો છે। આ ઘટના જે છે તે ઘટી છે। હાલમાં આ વિઝ્યુઅલ્સ આવ્યા છે કે જેમાં સમગ્ર ઘટના જોવા મળી રહી છે। જે વિઝ્યુઅલ્સ આવ્યા છે તેમાં પ્લેન સફળતાપૂર્વક પહેલા ટેક ઓફ થાય છે, ત્યારબાદ જે છે આ ઘટના ઘટે છે। આમાં સમય પણ છે, તારીખ પણ છે, એટલે કે આ વિડીયો પુષ્ટિ થઈ ચૂકી છે। 12 તારીખનો જ આ વિડીયો સીસીટીવીની અંદર જોવા મળ્યો છે। જ્યાંથી વિડીયો લીધો છે તેમાં સમય સાથેની ઘટના છે। તો કદાચ જે પહેલા મિનિટોનો અંદાજ હતો એ હવે સેકન્ડ્સમાં થઈ ગયો છે। પ્લેન ટેક ઓફ થયું અહીંયાથી સફળતાપૂર્વક ઉપર જવું જોઈતું હતું, પરંતુ તે નથી જતું। તે હાઈટ પર જવાને બદલે સીધું નીચે આવી જાય છે। એટલે કે અહીંયા આગળ જે અલગ અલગ ગતિવિધિઓ હતી તે જોવાને લઈને, આ શંકાઓ હતી તે જોવાને લઈને અહીંયા સ્પષ્ટ છે કે કોઈ ટેકનિકલ ખામી સર્જાય છે, કારણ કે લેન્ડિંગ ગિયર્સ પણ અંદર જતા નથી જોવા મળતા। લેન્ડિંગ ગિયર્સ એ હોય છે કે જે વ્હીલ કે જેના પરથી પ્લેન ટેક ઓફ થાય અને લેન્ડ થાય, એ લેન્ડિંગ વ્હીલ્સ એટલે કે જે ટાયર્સ છે એ ટાયર્સ પણ પ્લેનની અંદર જોવા નથી જતા। જ્યારે પણ સામાન્ય રીતે પ્લેન ટેક ઓફ થાય તુરંત જ તે લેન્ડિંગ ગિયર્સ એટલે કે જે ટાયર્સ છે, પ્લેનના જે 3 અલગ અલગ ટાયર્સ હોય છે તેને પ્લેનની અંદર લઈ લેવામાં આવે છે, પરંતુ તેવું અહીંયા જોવા નથી મળતું। પ્લેન ઉડાન ભરે છે, ટેક ઓફ સક્સેસફુલી થાય છે, પરંતુ ટેક ઓફ થયાના તુરંત જ બાદ આ પ્લેન જઈ અને ક્રેશ થઈ જાય છે। જે બીજે મેડિકલ કોલેજની આપણે વાત કરતા હતા, જે હોસ્ટેલની વાત કરતા હતા કોમલ, એ ત્યાં આગળ જઈને જ પ્લેન ક્રેશ થાય છે। મોટી દુર્ઘટના, સુપર એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। પ્લેન ક્રેશ થયું એ સમયના સીસીટીવી છે। સિદ્ધાર્થ, એટલે બંને એંગલ તરફથી આપણે જોઈએ તો પ્લેન પહેલા ટેક ઓફ થાય છે એટલે નોર્મલ સિચ્યુએશન પહેલા જોવા મળી રહી છે, અને જેવું તે આગળ વધે છે એટલે પહેલા તો ટેક ઓફ થતું હોય ત્યારે તે ઊંચાઈ તરફ આગળ વધતું હોય છે જનરલી જ્યારે પ્લેન ટેક ઓફ થતું હોય ત્યારે। પણ આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ પ્લેન જે છે તે ધીરે ધીરે આગળ વધે છે અને પછી નીચેની તરફ તે લેન્ડ થતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, અને એકાએક પછી તે પ્લેન જે છે તે બીજે મેડિકલ હોસ્ટેલ જે છે ત્યાં આગળ અથડાયું અને ટક્કર વાગી કદાચ, અને તેના કારણે ધ્વસ્ત થઈ ગયું અને મોટો બ્લાસ્ટ થયો હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। એટલે જે આપે પણ વાત કરી કે જે ટાયર્સ જે છે તે કદાચ અંદર નતા ગયા અને તેના કારણે પણ કદાચ કંઈક એવી ટેકનિકલ ખામી સર્જાઈ હોય કે તેના કારણે આ જે આખી સિચ્યુએશન છે તે ઊભી થઈ હોઈ શકે છે। ત્યારે આ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યું છે તેને લઈને પણ ઘણા સવાલો છે કે આખરે આ શું પ્લેનમાં પહેલેથી જ તકલીફ હતી, કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી હતી કે કેમ, તેને લઈને સવાલો થઈ રહ્યા છે। બીજું સિદ્ધાર્થ, જ્યારે પણ આ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાતી હોય છે, જ્યારે પણ ઇમરજન્સી સિચ્યુએશન સર્જાતી હોય છે ત્યારે પાયલટ દ્વારા પણ ઇમરજન્સી કોલ જારી કરવામાં આવતો હોય છે તરત જ। એટલે આ કેસમાં કોઈ એ પ્રકારની વાતચીત થઈ હતી કે કેમ, તેને લઈને પણ સવાલો છે। ત્યારે આ આખો વિડીયો અત્યાર સુધી ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા હતા, જે દર્શકો હતા તેમના દ્વારા પણ વિડીયોઝ કેપ્ચર કરવામાં આવ્યા હતા, જે સ્થાનિકો હતા તેમના દ્વારા વિડીયોઝ કેપ્ચર કરવામાં આવ્યા હતા, પણ હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે કે જેમાં સ્પષ્ટ આખી જે પ્લેનની ગતિવિધિ છે તે જોવા મળી રહી છે। ધીરે ધીરે પ્લેન જે છે તે આગળ તરફ વધી રહ્યું છે અને આગળ જઈને એકાએક તે નીચેની તરફ આગળ જાય છે અને પછી ધડામ દઈને નીચે પડે છે અને બ્લાસ્ટ થઈ જાય છે। એટલે જ્યારે પણ ટેક ઓફ થતું હોય ત્યારે સ્વાભાવિકપણે સામાન્ય જે પ્લેન હોય છે તે ઉપરની તરફ જતું હોય છે, પણ આ પ્લેન આગળ જઈને નીચેની તરફ જાય છે એટલે બ્લાસ્ટ થઈ જાય છે। અને તે કોની સાથે ટકરાયું છે, બિલ્ડિંગ સાથે ટકરાયું છે અથવા તો તેનો કયો એવો ભાગ હતો, જે પ્લેનનો જે કયો ભાગ હતો તે બિલ્ડિંગ સાથે ટકરાયો, તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। આ સીસીટીવી ફૂટેજ જે જોવા મળી રહ્યા છે તેને લઈને પણ ઘણા સવાલો થઈ રહ્યા છે કે આખરે આ જે પ્લેન છે તેની સાથે શું થયું હતું, કઈ એવી ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે આ પ્લેન ધ્વસ્ત થઈ ગયું અથવા તો બ્લાસ્ટ થયો છે, તેને લઈને પણ ઘણા બધા સવાલો છે। સિદ્ધાર્થ, અહીંયા સૌથી વધારે મહત્વની વાત એ છે પ્લેન ટેક ઓફ થાય છે
ત્યારબાદ થોડા સમય પછી આપ જોશો તો પ્લેન છે થોડું રાઈટ સાઈડ જતું જોવા મળી રહ્યું છે, એટલે કે ત્યાં આગળ પણ કોઈ ખામી સર્જાઈ હોઈ શકે છે. અહીંયા આગળ આપને એક વિઝ્યુઅલ સાથે બતાવીશું, મોટી સ્ક્રીન ઉપર લઈ લઈએ. અહીંયા આગળ આપ જોશો સૌથી પહેલા જ્યારે પ્લેન ટેક ઓફ થાય છે, આ બ્લાસ્ટ સમયના દ્રશ્યો છે. જ્યારે પ્લેન જતું હતું ત્યારે તેમાં કોઈ તકલીફ નથી થતી. અહીંયાથી આ પ્લેન ઉડાન ભરીને જઈ રહ્યું છે. અહીંયા આગળ પ્લેનને કોઈ તકલીફ નથી. હજી ઉડાન ભરશે ત્યાં સુધી આ લેન્ડિંગ ગિયર્સ છે જેની આપણે વાત કરી રહ્યા છે. અહીંયા આગળ જે ટાયર્સ છે કે જેનો ઉપયોગ કરીને પ્લેન ટેક ઓફ કરતું હોય છે, આ લેન્ડિંગ ગિયર્સમાં કોઈ તકલીફ જોવા નથી મળી જ્યારે ટેક ઓફ કરે છે. પરંતુ ત્યારબાદ આ લેન્ડિંગ ગિયર્સ એટલે કે જે ટાયર્સ છે એ સતત બહાર જોવા મળી રહ્યા છે. આ કાળા રંગના જે આપ ડોટ્સ જોઈ રહ્યા છો એ છે ટાયર્સ કે જે સતત બહાર જોવા મળી રહ્યા છે, કે જે સામાન્ય રીતે ટેક ઓફ થયા બાદ અંદર લઈ લેવાના હોય છે. જેટલા લોકો પ્લેનમાં બેઠા છે તેઓને ખ્યાલ હોય છે. ત્યારબાદ જે પ્લેન છે થોડું ફંટાય છે. આ જુઓ આ જે તસવીરો સામે આવી છે, જે વિડીયો સામે આવ્યો છે, તેમાં 58 સેકન્ડમાં આખું પ્લેન જે છે તે ક્રેશ થઈ જાય છે. અત્યાર સુધી આપણે વાતો કરી રહ્યા હતા કે 5 મિનિટમાં જ પ્લેન ક્રેશ થઈ જાય છે, પરંતુ આ સમયગાળો જુઓ, 58 સેકન્ડમાં જ આ આખું પ્લેન જે છે તે ધ્વસ્ત થઈ જાય છે. ફરી એકવાર આપણે એ વિડીયો પ્લે કરીશું અને ફરી એકવાર આખી જે પ્લેન જે ક્રેશ થાય છે તેની ઘટનાને આપણે જોઈશું. સીસીટીવી ફૂટેજ ફરી એકવાર આપણે પહેલેથી આપણે સ્ટાર્ટ કરી અને જોઈએ કે કયા પ્રકારની આખરે સિચ્યુએશન સર્જાય છે. માત્ર 58 સેકન્ડનો એ સમયગાળો અને ત્યાં આ જે પ્લેન છે તે ધ્વસ્ત થઈ જાય છે. એક મોટો બ્લાસ્ટ સર્જાય છે, જાણે કોઈ મોટી આગ લાગી હોય તે પ્રકારની ઘટના સર્જાય છે. અહીંયા તમે જુઓ કે પ્લેન આગળ જાય છે, ધીરે ધીરે આગળ જાય છે અને ટેક ઓફ કરતું હોય ત્યારે પ્લેન હવામાં ઊંચાઈ તરફ જતું હોય છે. આ પ્લેન તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આગળ જાય છે અને પછી તે હવામાં આગળ જતું હોય છે. એટલે આ પ્રકારની ઘટનામાં અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે એ કઈ ખામી સર્જાઈ કે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને લગભગ 58 સેકન્ડમાં આખું જે પ્લેન છે તે ધ્વસ્ત થઈ ગયું છે. ટાટા ગ્રુપની સહાયની જાહેરાત, મૃતકના પરિવારને અપાશે 1 કરોડ રૂપિયા. ટાટા ગ્રુપ કે જે હાલમાં એર ઇન્ડિયાને ઓન કરે છે તેમના તરફથી આ જાહેરાત કરવામાં આવી છે કે જેટલા પણ મૃતકો છે તેઓને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ નિર્માણમાં પણ ટાટા સન્સના ચેરમેન તરફથી જાણકારી આપવામાં આવી છે કે ખર્ચ આપવામાં આવશે. એન ચંદ્રશેખર